દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુરમાં એસટી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના મુદ્દે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો। ધરણા કાર્યક્રમમાં શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ। બનાસકાંઠા जिला आरोग्य कर्मचारीओए रेली योजी विरोध नोंधाव्यो। પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રખાશે। પાલનપુર વિજય હનુમાન ખાતે પાટોત્સવ યોજાયો। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા। પાલનપુરમાં હોમગાર્ડ જવાનો દ્વારા કેન્ડલ માર્ચ યોજી શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ। મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો જોડાયા। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂर्ण ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂर्ण ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરમાં એસટી કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ જોડાયા હતા। જેમાં પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ જોડાયા હતા। એસટીના પડતર પ્રશ્નોને લઈ પાલનપુર ખાતે એસટી યુનિયનો દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આગામી સમયમાં માંગણી નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર વિરોધી મતદાન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ જોડાયા હતા। एसटी कर्मचारीओना लांबा समयथी પડતર प्रश्नों माटे आ मैनेजमेंट अने सरकार पासे वारंवार लेखित मौखिक मुलाकातों करे छे, आंदोलनना पण कार्यक्रम आपे छे, पण आ बहेरा मैनेजमेंट अने सरकारनी आंखो खुलती नथी। छेल्ला 2 वर्षथी अमारा પડતર प्रश्नों माटे महत्वना प्रश्नों बात करो तो एक 7मું पगार पंच है। ए 7મા पगार पंचमां पण अमारा कर्मचारी ड्राइवर अने कंडक्टरनो जे पगार स्केल वर्ग 3मां होवा छतां वर्गनो 4नो पगार आपवा जे मुख्य मांगणी छे। आश्रित कर्मचारीओ ने हजू सुधी निमणूको आपता नथी, ए आश्रितोने निमणूक आपवानी वात छे। हाल एसटी निगम तमे जोई रह्या छो के प्राइवेट खानगी बसों एसी अने वोल्वो बसों लेवामां आवे छे, जे रोजना 25 થી 30 लाख रूपियाનું आ एसटी निगमने आर्थिक नुकसान कर्युं तो ए खानगीकरणनो जे चाले छे ए बंध करवुं। एना सिवाय अमारा घणा एवा मुद्दा छे के आ मैनेजमेंट सांभळतुं नथी। कुल अमारा 13 मुद्दाओ छे से ना सांभळता आखरे ना छूटके आ संकलन समिति गुजराती 3 युनियननी बनी अने एक आंदोलन छे। આજે 18 तारीख અને 19 तारीखे 2 દિવસ विभागना तमाम विभागीय कचेरी आगळ धरणानो कार्यक्रम छे અને 20 तारीखना रात्रा 00 થી 21 तारीखे मास सीएलनो कार्यक्रम है, ज्यां गुजरातना तमामे तमाम 40,000 कर्मचारीओ मास सीएल पर जशे। तेम छतां जो आ मैनेजमेंट अने सरकार अमारी मांगणीओ प्रत्ये ध्यान नहीं आपे तो अचोक्कस मुदत सुधी अमारी आ हड़ताल आगळ जारी रहेशे। एवी आ चेतवणी है तमारा बधाना माध्यमथी के सरकार जल्दी में जल्दी आ भावे न तो जे परिस्थिति राजस्थान में थई छे, जो सरकारना विरुद्धमां 40,000 कर्मचारीओ तेमना परिवारों अने तेमना सगा संबंधीओ बधा सरकारनी विरुद्धमां मतदान करशे तेवुं पण अमारे आंदोलन करवुं पड़शे। अस्तु भारत माता। લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું। જો કે આ શિબિરમાં આયાતી ઉમેદવાર એટલે કે અલ્પેશ ઠાકોરના ચાલતા નામને લઈને હોબાળો સર્જાયો હતો। જો કે કેટલાક આગેવાનો સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી। આ શિબિરને લઈને રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે। લોકસભા ચૂંટણીને લઈને બનાસકાંઠામાં ભારે રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે, ત્યારે આજે ઠાકોર સમાજની ચિંતન શિબિરનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોર સહિત ઠાકોર સેનાના હોદ્દેદારો અને ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જો કે આ શિબિરમાં આયાતી ઉમેદવાર એટલે કે અલ્પેશ ઠાકોરનું નામ આવતા જ સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। જો કે આ શિબિરમાં આયાતી ઉમેદવારને લઈને ભારે હોબાળો સર્જાયો હતો। જો કે આખરે આગેવાનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો, પરંતુ સમાજના આગેવાનોએ વિવિધ નામો સૂચન કર્યા હતા। તો કેટલાક આગેવાનોએ કોંગ્રેસ અને ભાજપ બંનેને ટિકિટ નહીં આપે તો પરિણામ ભોગવવા સુધીની ચીમકી આપી હતી। આજની બેઠકમાં આયાતી ઉમેદવારનો વિરોધ કરનાર અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી દેલવાડિયાએ જણાવ્યું હતું કે અમારે સ્થાનિક ઉમેદવારની માંગ છે। અલ્પેશ એ આયાતી ઉમેદવાર છે જેને અન્ય સમાજો અને અમારો સમાજ સ્વીકાર નહીં કરે।
આજે બોલનો ઉમેદવાર કાલે બોલનો ઉમેદવાર નહીં ચાલો નહીં ચાલો નહીં ચાલો બોલનો ઉમેદવાર નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે લોકલ ઉમેદવાર ચાલશે બોલ્યા પેલા બોલ્યા નહીં नेतागिरी करो तो नेतागिरी करो बच्चा कोण बोल्यो 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 આજની ચિંતન શિબિર એવો હેતુ હતો કે ઠાકોર સમાજની ટિકિટની માગણી હતી. અમારું એવું કહેવાનું છે કે ઠાકોર સમાજની માગણી ખરી, 17 લાખ વોટ છે એટલે બીજા સમાજો ભેગા વગર ઠાકોર સમાજ એકલો જીતી ના શકે. હાથે હાથે મારું એવું કહેવાનું છે કે આયાતી ઉમેદવાર અહીંયા ચાલે નહીં. ગમે તે મોટો ફોક હોય, આયાતી ઉમેદવાર બનાસકાંઠામાં કોંગ્રેસ પાર્ટી નથી જોઈતો. આ મારો પ્રશ્ન, મારે બાકી ઠાકોર સમાજના વિરુદ્ધ નથી. બીનાબેન, ઠાકોર સમાજમાં ઠાકોર આયાતી ઉમેદવાર ગમે તે નહીં. અહીં પીનાબેન લડે ચાલે, ગમે તે લડે ચાલે, ભાઈ આયાતી ઉમેદવાર અહીંયા નહીં. નહીં, એ નહીં ચાલે. અહીં એ આપણે જો તેમનું વતન હોય, તેમનો વિસ્તાર હોય, ત્યાં લડે. અલ્પેશ ઠાકોર ન ચાલવાનું કારણ એક જ કે ઠાકોર ને ઠાકોરમાં ના લડાય. અલ્પેશ ઠાકોર ઠાકોરમાં લડ્યા એટલે ઠાકોર સમાજ માટે નહીં હોય તો ઠાકોર સમાજ કેમ લડ્યા? અંદર તમે લડો, તમે ન લડવાય, મોડી વળવાય, મારે નથી લડ્યું. અલ્પેશ ઠાકોરની ટિકિટ ન ભૂતો ન ભાવી ન આપે અને અલ્પેશ ઠાકોર ટિકિટ આપશે તો બીજા સમાજો અલ્પેશ ઠાકોર સાથે રહેશે એવું મને મનાતું નથી કે દેખાતું નથી. હું કોંગ્રેસ સાથે રહીશ. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં ટિકિટ લઈને આવશે તો હું કોંગ્રેસ સાથે રહીશ. હું કોંગ્રેસનો છું. હા, કોંગ્રેસ સાથે રહીશ. કોંગ્રેસ જિલ્લાની અંદર ઠાકોર સમાજ સૌથી મોટો સમાજ છે. લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, ત્યારે દરેક સમાજને પોતાના પક્ષની મર્યાદામાં રહીને ટિકિટ માગવાનો અધિકાર છે અને એ દરેક સમાજો માગતા હોય છે. એટલે ઠાકોર સમાજના આગેવાનોએ જિલ્લા પંચાયતના પ્રમુખે સાથે મળી અને બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજને શક્ય હોય, જાતિ સમીકરણ બેસતું હોય અને મોવડી મંડળ એ રીતે નામો મંગાવતું હોય તો દરેક જિલ્લાની અંદર 1-2 નામો જતા હોય છે. અંતે તો ઉત્તર ગુજરાતનું, સમગ્ર ગુજરાતનું જાતિ સમીકરણના આધારે ટિકિટની ફાળવણી થતી હોય છે. પણ માગવું એ લોકશાહીની અંદર દરેકનો અધિકાર છે અને એ માગણીના ભાગરૂપે આજે ઠાકોર સમાજના આગેવાનો ભેગા થયા છે. કોંગ્રેસ ચૌધરી સમાજને ટિકિટ આપશે તો સ્વીકારશો? મેં મારા પ્રવચનમાં કીધું કે લોકશાહીની અંદર રાજા બનો અથવા બનાવો. એટલે ઠાકોર સમાજ ટિકિટ માગે છે છતાં સમીકરણના આધારે એમને કદાચ મળવા પાત્ર નહીં હોય તો કોંગ્રેસનો પંજો જે લઈને આવશે એ અમે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા ધરાવતા ઠાકોરો કોઈ પણ સમાજને આપશે તો તનતોડ મહેનત કરી અને બનાસકાંઠાની સીટ કોંગ્રેસ જીતે એ અમારા પ્રયત્નો રહેશે. મેડમ, બહારના ઠાકોર સમાજના વ્યક્તિનો વિરોધ થયો છે, સ્થાનિક ઠાકોર સમાજના આગેવાનને ટિકિટ મળે એવી વાત છે, શું કહેશો? એમાં કોઈનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે. ટિકિટ મોવડી મંડળને કોને આપી એ ઘણા બધા એના સમીકરણો જોશે, એના સર્વે રિપોર્ટ જોશે, એના ઉમેદવારની લોકપ્રિયતા જોશે, એના ઘણા બધા એના જે કંઈ સમીકરણો છે એ સમીકરણો જોઈને બનાસકાંઠાનો કે બનાસકાંઠા બહારનો એ કોઈ વિષય નથી. લોકસભા એ 18 લાખ મતદારો છે અને 18 લાખ મતદારોને આવી શકે એવો ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી મૂકશે અને મોવડી મંડળ એ એના બધી જ બાબતનું ધ્યાનમાં હોય છે, એ ધ્યાનમાં રાખીને ઉમેદવાર મૂકશે. એટલે કોઈ બનાસકાંઠા લોકલ કે બહાર એ કોઈ પ્રોટોકોલ એમાં લોકસભાની ચૂંટણીની અંદર આવતો નથી. એટલે જે કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર મૂકે એ અમારા માટે શિરોમાન્ય રહેશે. આપની પણ વાત ચાલે છે, શું કહેશો? મેં લોકસભાની ટિકિટ માગી જ નથી. અત્યારે હાલ હું ધારાસભ્ય છું અને જે અમારા સમાજના ટિકિટ માગે છે એમને મળશે તો મારી જે કાંઈ ધારાસભ્ય તરીકે જીતાડવાની કે મદદ કરવાની થતી હોય એ મદદ હું પૂરેપૂરી કરીશ. પણ એક ઉત્તર ગુજરાતની અંદર એવી વાત હતી
કે ભાઈ મહિલા ઉમેદવારનું નામ મૂકવામાં આવે તો એ મોવડી મંડળે એમણે મારું નામ મૂક્યું એવું મેં જાણ્યું છે, પણ એ જે કાંઈ એ ઉપરનો મોવડી મંડળનો પ્રશ્ન છે, કોઈ અમારો લોકલ પ્રશ્ન નથી. એટલે હાલના તબક્કે હું કોઈ ટિકિટ માગતી નથી. જેને પણ ટિકિટ મળશે એને જીતાડવા માટે મારા પ્રયત્નો મારા સમાજના અને કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનોનો વિચાર એ આ બનાસકાંઠાની લોકસભાની ટિકિટ જેને પણ મળે એ સીટ બનાસકાંઠા કોંગ્રેસ જીતે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે અને અમારા સમાજના આગેવાનો જે નેતૃત્વ કરે છે એમનું કદ કેન્દ્ર લેવલે વધે એ જ અમારા પ્રયત્નો રહેશે. મેં અગાઉ કીધું એ પ્રમાણે કે હું ટિકિટ માગતી જ નથી અને કોઈના પણ માટે કરીને મોવડી મંડળનો નિર્ણય એ શિરોમાન્ય છે. મોવડી મંડળનો નિર્ણય શિરોમાન્ય છે એ અમારા સૌના માટે બંધન કરે. આજે ઠાકોર સમાજની જે ચિંતન શિબિર હતી, લગભગ મોટા ભાગે બનાસકાંઠાની અંદર આ ઠાકોર સમાજ ઘણો મોટો છે અને આ વખતે મારા સમાજની એક માંગણી છે કે આઝાદી પછી આજ દિન સુધી અમારા સમાજે ક્યાંય માંગણી કરી નથી. આ વખતે લોકસભાની ચૂંટણીમાં અમારા સમાજે માંગણી મૂકી છે કે અમારા સમાજને ટિકિટ મળે અને એમાં મેં પણ મારી દાવેદારી નોંધાઈ છે. પ્રદેશ સુધી મારું નામ મોકલ્યું છે અને મને વિશ્વાસ છે જો પાર્ટી આ વિશે વિચારશે અને મને ટિકિટ આપશે તો 100% હું અને મારો સમાજ અને આ બનાસકાંઠાની જિલ્લાની લોકોના કારણે હું આ ચૂંટણી લડીશ. બેન, આપ જિલ્લા પંચાયતના પ્રમુખ છો, આપણી જોડે એક હોદ્દો છે, તો શું બીજા સમાજના બીજા વ્યક્તિને તક મળવી જોઈએ કે નહીં? મળવી જોઈએ, એ પણ વાત સાચી છે, પણ મેં કીધું એમ કે આઝાદીના આ જ વર્ષ આટલા સમય દરમિયાન અમારા સમાજે ક્યાંય ટિકિટ માગી નથી અને આ વખતે સમાજ આટલો મોટો ભેગો થયો છે અને સમાજમાં હવે જાગૃતતા આવી છે. જાણે વ્યસન મુક્તિ હોય, શિક્ષણ કે કોઈ પણ હોય, ત્યારે મારો સમાજ મને કહે છે કે આ વખતે આપણા સમાજમાં ટિકિટ આવે. હવે અલ્પેશ ઠાકોર આવશે તો સમાજની વાત છે, ચાહે સમાજમાં કોઈ પણ આવે, હું કે કોઈ બીજું જે પણ આવે, વાત સમાજની છે. અહીંયા કેટલાક લોકો અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો છે. અલ્પેશ ઠાકોર આયાતી ઉમેદવાર છે, અમારે સ્થાનિક જોઈએ. એની વિરોધની વાત નથી, લોકોની એ વાત છે કે જે પણ હોય પણ એનો સ્થાનિક ઉમેદવાર આવે એ સારું. સ્થાનિક ઉમેદવારની જ માંગ છે. સ્થાનિક ઉમેદવારની માંગ છે. જે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ક્રીમ ગણાય એવા આગેવાનોની એક બેઠક હતી અને એની અંદર માત્ર ને માત્ર લોકસભાની ટિકિટ માટેની વાત હતી. અત્યારે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને ઠાકોર સેનાના તમામ આગેવાનો સમાજના હતા અને એની અંદર એવી ચર્ચા થઈ કે ભાઈ કોંગ્રેસ પાર્ટી અમને ટિકિટ આપે, 4.5 લાખ વોટ ધરાવતા સમાજને હજુ આઝાદી પછી કોઈ વખત ટિકિટ આપવામાં આવી નથી અને અમારો હક છે પાર્ટીઓની અંદર, પણ પાર્ટી જો કોંગ્રેસ પાર્ટી ટિકિટ ના આપે તો આજે હું માત્ર સામાજિક વાત કરું છું કે જો કોંગ્રેસ પાર્ટી ટિકિટ નહીં આપે તો કોંગ્રેસ પાર્ટી એવું ના માને કે ઠાકોર સમાજ મારી સાથે રહેશે. કદાચ ભારતીય જનતા પાર્ટી પણ જો ઠાકોર સમાજને ટિકિટ આપશે તો ઠાકોર સમાજ એમ કરતા પણ અચકાશે નહીં. આગામી સમયમાં હજુ આ તો અમારી પ્રાઇમરી બેઠક હતી, હજુ અમે બેઠકો કરવાના છીએ અને બેઠકોનો દોર ચાલશે અને એના પછી રણનીતિ કરીશું. ભાજપને પણ વિચારવું પડશે. એક સમય એવો આવશે કે કોંગ્રેસ પાર્ટીને પણ ઠાકોરને ટિકિટ આપવી પડશે અને ભારતીય જનતા પાર્ટીને પણ ઠાકોરને ટિકિટ આપવી પડશે અને પાર્ટીઓ એમ નહીં કરે તો પાર્ટીઓને પણ પાઠ ભણાવવાની તૈયારી છે. એ અમારો સમાજ નક્કી કરશે, કોઈ પણ નામ આવે અમારો સમાજ જે નક્કી કરશે એને ટિકિટ આપશે. અમે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આતંકવાદી હુમલાના વિરોધમાં ઠેર ઠેર વિરોધો જોવા મળી રહ્યા છે. આજે ડીસા ખાતે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. પુલવામામાં થયેલા ઘાતકી હુમલામાં સીઆરપીએફના 42 જેટલા જવાનો શહીદ થયા છે, જેનો વિરોધ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર લોકો આતંકવાદીઓના વિરોધમાં વિવિધ કાર્યક્રમો યોજી વિશ્વમાંથી આતંકવાદને નાબૂદ કરવા માટેની માંગ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ પુલવામામાં થયેલા હુમલાના વિરોધમાં આજે ડીસા સાંઈબાબા મંદિર આગળ ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં ભારતીય સેનાના 42 જેટલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આતંકવાદને નાબૂદ કરવા માટે આજે આ ધરણા યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે ભારતીય સેના ઉપર હિચકારો આતંકવાદી હુમલો થયો એના વિરોધમાં અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ હિચકારા કૃત્યને વખોડી કાઢવા માટે આજે ભારતીય જનતા પાર્ટી જિલ્લા દ્વારા આ પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આજના પ્રસંગે જે વીર જવાનો એ શહીદી વારી છે એમને અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ
અને એમના કુટુંબ ઉપર જે આ કુદરતી આફત આવી છે એ આફત સહન કરવાની, સમગ્ર દેશ ઉપર જે આ આફત આવી છે એ આફતને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને શક્તિ આપે, તાકાત આપે અને સૌ દેશવાસીઓ આ પ્રસંગે તમામ મતભેદો ભૂલી અને સમગ્ર દેશ એક થઈ અને આ પાકિસ્તાન દ્વારા જે આ કૃત્ય થયું છે એને આપણે સખત શબ્દોમાં વખોડી કાઢી અને દેશની એકતા બતાવી. કેન્દ્ર સરકારે સેનાને છૂટો દોર આપી દીધો છે અને આપણી સેના ઉપર આપણને સંપૂર્ણ ભરોસો છે કે આપણી સેના ઈંટનો જવાબ પથ્થરથી આપશે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં જોવા મળી રહ્યા છે, જેમાં પાલનપુર તાલુકાના વાસણ ગામે આતંકવાદના પુતળાનું દહન કરી મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ વડગામ તાલુકાના મગરવાડા ગામે પણ કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે, જેમાં આતંકી હુમલાનો ગ્રામ્ય વિસ્તારમાં વિરોધ જોવા મળ્યો હતો. પાલનપુર તાલુકાના વાસણ ગામમાં લોકો દ્વારા મીણબત્તી પ્રગટાવી રેલી યોજવામાં આવી હતી. તેમજ વડગામ તાલુકાના મગરવાડા ગામે કેન્ડલ માર્ચ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પાલનપુર સિંધી સમાજ દ્વારા શહેરમાં મૌન રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આતંકી હુમલામાં મુસ્લિમ સમાજ પણ ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા અને પાલનપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદનો વિરોધ કરી પાકિસ્તાન મુર્દાબાદના નારા બોલાવી આતંકવાદને નેસ્તનાબૂદ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા. શું કરી શકશે એમને બરાબરનો જવાબ આપણે આજ આપી દેવાનો છે. નરેન્દ્રભાઈએ આપણા લોકલાડીના વડાપ્રધાન શ્રીએ કીધું છે કે પાકિસ્તાન તે બહુ મોટી ભૂલ કરી છે, હિન્દુસ્તાનને સંછેડીને તે બહુ મોટી ભૂલ કરી છે અને આવનાર દિવસોની અંદર પાકિસ્તાન હશે જ નહીં. પાકિસ્તાનની ખેર ખીરજ કરી નાખીશું, પાકિસ્તાનનું નામો નિશાન મિટાવી દઈશું. આ અમારી એક તાકાત એ લોકોની સામે આજે આપણે ઊભું થવું છે. આ જે રીતે આપણે એકતા અને અખંડતાને સાથે સાથે ઉભા રહ્યા છીએ એ જ રીતે આપણે ઝૂમ અને જુસ્સો એમનામ રહી જાય તો જ આપણે આમ કહીશું આપણા ભારતના શહીદોને શહીદી આપવા માટે આપણે ભાઈચારા માટે માનીએ છીએ. એવું નથી આપણે કોઈ કોમને માટે કોઈ ઝઘડા કરવા માટે નથી માંગતા, પણ તમારે પણ વિચારવું પડશે. અહીંયા રહેનાર લઘુમતી વ્યક્તિઓએ પણ સ્વીકારવું પડશે ના અમારા દેશ અમારા ભૂમિ અમારી છે, તમારે અમારી સાથે રહેવું પડશે અને કંધેથી કંધા મિલાવે અને આ દુશ્મનોને આપણે જવાબ આપવો પડશે. તો જ આપણે આ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. જય હિન્દ, જય ભારત. પણ ભારત માતા કી, ભારત માતા કી જય હિન્દ, જય હિન્દ. થરાદ તાલુકાના જમણા ગામમાં સ્વર્ગસ્થ મોહનલાલ વખતરામ દવે પરિવારના જૂના ઘેર શ્રી સિકોતર માતાજી બિરાજમાન હતા, જેમની થરાદની શિવશક્તિ સોસાયટી નવા ઘરમાં શુક્રવારે સવારે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જમણાથી થરાદ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં બેન્ડ, ઢોલ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે માતાજીના ગુણલા ગાતા જીપ, કાર અને ટ્રેક્ટર સહિત વાહનો પણ જોડાયા હતા. તે પૂર્વે જમણા ગામે શ્રી ક્ષેત્રપાળ દાદાના સ્થાનકે ગુરુવારે રાત્રિ જાગરણ યોજાયું હતું, જેમાં સ્વર્ગસ્થ મોહનલાલ દવેના 4 પુત્રો વાઘજીભાઈ, રઘુનાથભાઈ, અંબાલાલ અને વૈકુંઠલાલના પરિવારે મોડી રાત સુધી ડીજેના તાલે માતાજીના ગરબાની રમઝટ મચાવી હતી. આ પ્રસંગે પૂજ્ય બાલ બ્રહ્મચારી વાલજી બાપુ રાંટીલાએ ઉપસ્થિત રહી પરિવારને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે પરિવારની કુંવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. માતાજીની પધરામણીથી પરિવારમાં આનંદની લાગણી ફેલાવા પામી હતી. આ પ્રસંગે થરાદના પત્રકારો હજાજી રાજપૂત, ભૂરપુરી ગોસ્વામી, મહેન્દ્ર ઓઝા સહિત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં પણ કેટલાક સંચાલકો દ્વારા પકોડીમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવાઈ રહ્યા છે અને રગડા તથા મસાલામાં પણ માખીના ઉપદ્રવ્ય જોઈ રહ્યા છે. અને થોડા સમય અગાઉ જ ડીસા શહેરના જાગૃત નાગરિક દ્વારા ડીસા શહેર જલારામ મંદિર સામે એક પકોડીના સંચાલકના ત્યાં જાગૃત નાગરિકો દ્વારા પકોડીની લારી ઉપર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી, જેમાં પકોડીની લારી ઉપર કેટલાક વાસી બટાકા તથા ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. જોકે આ બાબતે જાગૃત નાગરિકોએ આ વિડીયો વાયરલ પણ કરવામાં આવ્યો હતો, જેથી તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવી ડીસા શહેરની કેટલીક પકોડીની લારી પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજે એક ચેનલ દ્વારા આકસ્મિક તપાસ કરતા પકોડીની લારી ઉપર કેટલીક ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. સાથે સાથે પકોડીના મસાલામાં પણ માખીના ઉપદ્રવ્ય દેખાઈ રહ્યા હતા. તો શું આ બાબતે જિલ્લા આરોગ્ય ખાતું અને ફ્રૂટ શાખાના અધિકારીઓ દ્વારા ડીસા શહેરમાં ખાણીપીણીની લારીઓ પર આકસ્મિક તપાસ કરી આવા તત્વો સામે કાયદાની કલમ ચલાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના મુદ્દે રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નોના મુદ્દે ધરણા કાર્યક્રમ કરી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. આજ રોજ સિવિલ ખાતેથી રેલી યોજી શહેરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા પંચાયત ખાતે પહોંચી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આજ રોજ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર સિવિલ પાલનપુરથી જિલ્લા પંચાયત બનાસકાંઠા સુધી એક મહારેલીનું આયોજન કરવામાં આવેલ અને કર્મચારીના પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા અમારે આવા રેલી જેવા આકરા પગલાં ભરવા પડેલ છે. અત્યારે હાલ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની તમામ સેવાઓના માળખા તૂટી પડ્યા છે. પેશન્ટો હેરાન થઈ રહ્યા છે. સુવાવડની કામગીરીમાં લાભાર્થીઓને પ્રાઇવેટ દવાખાને લૂંટાવવું પડે છે. આરોગ્યના તમામ પ્રોગ્રામો ઠપ થઈ ગયા છે. મમતા દિવસ થતા નથી. બાળકો રસીકરણના ડોઝથી વંચિત રહે છે અને એમને પૂરતું રોગો સામે રક્ષણ મળતું નથી. એનું અમને ખૂબ દુઃખ છે, પણ સરકારશ્રી અમારી લાગણીને માંગણી સમજતી નથી. એના લીધે થઈને અમારે આવા રેલી જેવા હડતાળ જેવા આકરા પગલાં ભરવા પડે છે. એ માટે સરકારને નમ્ર વિનંતી છે, આપના માધ્યમથી અમે જણાવીએ છીએ કે એ અમારી 13 વિસંગતતાઓની માંગણી છે તે સ્વીકારે અને કર્મચારીઓને ન્યાય આપે. પુલવામામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે અમે સંવેદના પ્રગટ કરીએ છીએ. અમે પણ આરોગ્યના સૈનિકો છીએ અને અમારી લાગણીની સમજી અને અમને અમારું પૂરું વેતન આપે એવી સરકારશ્રી સામે આપના માધ્યમથી વિનંતી છે. માંગણી પૂરી નહીં થાય તો અગાઉ અમારે આગળના વખતમાં ગાંધીનગર અને મહાસંઘના આદેશ અનુસાર અમદાવાદમાં રેલી ધરણા જેવા પ્રોગ્રામો આપવાની અમારી મહાસંઘના આદેશ પ્રમાણે તૈયારી છે. પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં પંચાયત સેવાના જે આરોગ્ય કર્મચારીઓ છે એમની જે પગાર વિસંગતતા છે એ મુખ્ય માગણી પગાર વિસંગતતા દૂર કરવી. બીજા નંબરમાં ત્રિસ્તરીય માળખાનો અમલ કરવો અને એના પછી જે 0 કિલોમીટર પીટી આપવું. આવા 13 જેવા પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાલ અત્યારે ચાલી રહી છે અને જ્યાં સુધી સરકાર અમારી માગણીનો સકારાત્મક ઉકેલ નહીં આપે ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ.
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। પાલનપુર વિજય હનુમાન ખાતે 21મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। પાલનપુર રામલીલા મેદાન ખાતે આવેલ વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે 21મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મંદિરમાં હવન સહિત મંદિરની ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। आज इस पावन धारा पालनपुर पर श्री विजय हनुमान जी महाराज विराजमान है और इनका आशीर्वाद हमारे गुरुदेव परम पूजनीय महामंडलेश्वर स्वामी श्री कल्याणानंद गिरी जी महाराज के ऊपर हुआ। इनने आदेश किया कि हमको यहाँ पर बैठना है और गुरु महाराज की मेहनत परिश्रम से विजय हनुमान जी महाराज को यहाँ पर विराजमान किया। ये उनका पाठ उत्सव है, 21वां उनका पाठ उत्सव है। इससे पहले जब विजय हनुमान जी महाराज इस पावन धारा पर विराजमान हुए थे, गुरु महाराज की कृपा से विजय हनुमान जी का आशीर्वाद और पालनपुर वासी सभी भक्त लोगों का सहयोग, और उस समय तो विजय हनुमान संन्यास आश्रम की तरफ से इतना सहयोग था सबकी तरफ से पालनपुर में कि यहाँ पर एक साधु महात्माओं का मिनी कुंभ था। चारों तरफ पे सिर्फ साधु महात्माओं सेवा दर्शन सेवा कुछ होता ही नहीं था। एक उत्सव मिनी कुंभ जैसा पालन में इलाहाबाद प्रयागराज में कुंभ चल रही है, इस प्रकार का एक पालनपुर में भी एक कुंभ था। उस समय विजय हनुमान जी महाराज हमारे इधर विराजमान हुए थे और आज इनकी कीर्ति, इनका आशीर्वाद पूरे पालनपुर पे नहीं पूरे भारत के ऊपर इनका आशीर्वाद है। और इस तरह से जो विजय, इनका नाम है विजय, जो कभी आजय हुए ही नहीं, हमेशा विजय विजय रहे, कभी इनके पराजय शब्द नहीं है इनके अंदर, बस सिर्फ विजय, सबका विजय करते गए हैं। और इनका आशीर्वाद जिसको मिला वो सदा विजयी रहा है। हमारे परम पूज्य गुरुदेव की कृपा ऐसी रही कि इनका आशीर्वाद हमारे ऊपर सदा बना रहा है। उनके द्वारा हम इनके चरणों में पहुंच पाए हैं। आज हमारे गुरु महाराज ने जो हमको आशीर्वाद दिया तो हम इनकी सेवा कर रहे हैं, इनका आशीर्वाद हमको प्राप्त हो रहा है। और जितने भी पालनपुर के भाविक हैं हमारे, उनका भी काफ़ी सहयोग हम लोगों को रहता है। जो भी हम फंक्शन करते हैं उसमें सब में काफ़ी सहयोग देते हैं। और मैं तो ज़्यादा कुछ नहीं कहूँगा, इतना ही कहूँगा कि विजय हनुमान जी महाराज हम पे, सब पे, पालनपुर वासियों पे, पूरे विजय हनुमान संन्यास आश्रम के कर्मचारियों पर, विजय हनुमान संन्यास आश्रम के भाविकों पर, सबके ऊपर इतना कृपा बरसाए। इनका आशीर्वाद हमको और कुछ नहीं चाहिए, उनका बस आशीर्वाद हम पे बना रहे और इस भारतवर्ष पे भी इनका आशीर्वाद बना रहे। सबके लिए मंगल कामना करता हूँ और हमारे गुरु जी का आशीर्वाद सबके ऊपर बना रहे। जय गुरुदेव। आज अपना विजय हनुमान संन्यास आश्रम पाठ उत्सव है, यहाँ पर 21वां पाठ उत्सव मना रहे हैं, उत्सव मना रहे हैं। इसमें हवन होता है 11 ब्राह्मण द्वारा, मारुति यज्ञ और ध्वजा बंधन होती है। ऊपर अपने विजय हनुमान जी के ध्वजा का होगी, शिव जी पंचेश्वर महादेव हैं, राम दरबार है, इन सब का साथ में यहाँ पर प्रतिष्ठा हुई है। और इनका ध्वजा बंधन होगा 12:39 पे। इसके बाद महाप्रसादी होगी और 4 बजे पूर्ण आहुति होगी। सभी ब्राह्मणों को दक्षिणा वगैरह दी जाएगी। सभी साधु महात्माओं का यहाँ भंडारा होता है, सबको दक्षिणा प्रसादी देकर यहाँ से विदाई करते हैं। और गुरु महाराज का आशीर्वाद आप सब पे बना रहे, हम पे बना रहे। जय गुरु महाराज, जय गुरुदेव। વાવ તાલુકાના કટાવ ગામે ગજ્જર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગજ્જર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વાવ તાલુકાના કટાવ ગામે વસતા ગજ્જર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગજ્જર સમાજ દ્વારા કાશ્મીરના પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે સમાજ દ્વારા જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો હાજર રહ્યા હતા। જીડી ગજ્જર ભાભર। પુલવામા સીઆરપીએફના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થયા છે, ત્યારે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે કાણોદરમાં સમસ્ત ગ્રામજનો દ્વારા મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને જણાવ્યું હતું કે દેશના જવાનો સાથે જે ઘટના બની છે એનો ભારત સરકારે જડબાતોડ જવાબ આપવો જોઈએ। પુલવામા થયેલા આતંકવાદી હુમલાને સખત શબ્દોથી વખોડી દેવામાં આવ્યો હતો અને 2 મિનિટનું મૌન રાખી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ઘાયલ થયેલ સૈનિકો જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સરપંચ, વિવિધ સંગઠનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાણોદર ગ્રામ પંચાયતના સરપંચ જહીર અબ્બાસ ચૌધરીએ પોતાના શોક સંદેશમાં ભારે દુઃખ વ્યક્ત કરી શહીદોના પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તે પ્રાર્થના કરવામાં આવી હતી અને કાણોદર ગામમાં રાત્રે સ્ટ્રીટ લાઇટો બંધ રાખી શહીદ વીરલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તેમના સંદેશામાં દેશમાં થયેલા આતંકી હુમલાની સામે લડવા માટે આપણે એક રહેવાની હાકલ કરી હતી। मैं
અત્યારે જે વાત કરી કે ખરેખર તો લશ્કરને છૂટ આપી દેવી જોઈએ, ખરેખર એક લશ્કરને આઝાદી આપી દેવી જોઈએ. જે લોકો ઘણા દિવસોથી બોર્ડર ઉપર વાટ જોઈ રહ્યા છે કે ક્યારે સરકારે આપણા હાથ છૂટા કરે અને ક્યારે આતંકવાદીઓના સીનાના અંદર હિન્દુસ્તાનની કોઈ જાય. હું જેવી આશા રાખું છું આપણી સરકાર જોડેથી આઝાદીથી લઈ અને આતંકવાદ ખતમ કરવા સુધી આ હિન્દુસ્તાનની મુસલમાનો, હિન્દુઓ, ક્રિશ્ચનો, ઈસાઈઓ દરેક પોતપોતાના બલિદાન આપ્યા છે. અને હું આશા રાખું છું કે ખરેખર આપણા સૈનિકોને ફૂલ ઓથોરિટી આપી દેવી જોઈએ. એઓના હાથ ક્યારે બાંધવા ન જોઈએ. ત્યારે ભારત માતાની રક્ષા કરી શકાશે. જમ્મુ કાશ્મીરના પુલવામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના તેમજ કેન્ડલ માર્ચ દ્વારા કાર્યક્રમો દેશભરમાં ચાલી રહ્યા છે. ત્યારે શહેરો ઉપરાંત ગામડાઓમાં પણ શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે આજરોજ રાત્રે પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં કેન્ડલ માર્ચ દ્વારા ગામમાં મૌન રેલી યોજી ગામમાં ડેરી આગળ શહીદો અમર હોના નારા સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ રાજુભાઈ લો, કેશરભાઈ જુડાલ, ગામના આર્મીના જવાન માવજીભાઈ ચૌધરી, આર્મીના જવાન મફતભાઈ જુડાલ, પ્રકાશભાઈ જુડાલ સહિત આર્મી અને જવાનો તેમજ ગામના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં દેશના શહીદ જવાનો માટે થઈ ફતેગઢ ગામે હિન્દુ મુસ્લિમ સમાજે પોતાના ધંધા રોજગાર બંધ કરી ગામના ચોકમાં ભેગા મળી પાકિસ્તાન તથા આતંકવાદનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો તથા કેન્ડલ માર્ચ યોજી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રદીપ પરમારની આગેવાનીમાં આ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારાથી સમગ્ર પંથક ગૂંજી ઉઠ્યો હતો. ડીસા શહેરની રાજમંદિર થિયેટરમાં મજાની લાઈફના કલાકારો આવી જતા પ્રેક્ષકોએ કલાકારો જોડે આનંદ માણ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજરોજ રાજમંદિર થિયેટરમાં થોડા સમય અગાઉ જ રિલીઝ થઈ મજાની લાઈફ મૂવીના કલાકારો દ્વારા ડીસા રાજમંદિર થિયેટરમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ મજાની લાઈફ મૂવીમાં આ મૂવી એક સમાજ પ્રત્યે ઉમદા વિચારો સાથે આ મૂવી થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે. કલાકારો દ્વારા કેટલાક ઉમદા અને સારા વિચારો સમાજ અને સંસ્કૃતિમાં એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો અને થોડા દિવસ અગાઉ થયેલા આતંકી હુમલામાં આપણા વીર જવાનો શહીદ થયા છે તે માટે પણ આ મૂવીના કલાકારો દ્વારા આ મૂવીનું સર્વે કરતા 10% જેટલી રકમ શહીદોના વીર જવાનોના ફાળામાં આપવાની જાહેરાત કરી હતી. અને આ મૂવી સાથે આજરોજ ડીસા રાજમંદિર થિયેટરમાં પણ મજાની લાઈફ મૂવીના ચાહકો પણ ડીસા રાજમંદિર થિયેટર ખાતે કલાકારોને જોવા ભારે ભીડ જોવા મળી હતી. કલાકારો દ્વારા પ્રજા અનુલક્ષી અને કેટલાક એવા સારા વિચારો સાથે આ મૂવી રિલીઝ કરવામાં આવી છે અને સાથે સાથે આ મૂવી થિયેટરમાં ફેમિલી સાથે જોવાનું બહુ જ મજા આવે તેઓ આ મૂવીમાં હાસ્ય, કોમેડી અને પ્રજામાં પ્રેરણાદાયક ભાગ ભજવે છે. અને આ મૂવીના કલાકારો દ્વારા ડીસા રાજમંદિર થિયેટરમાં આવી જતા કલાકારોના ચાહકો ડીસા રાજમંદિરમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો. કોલેજ લાઈફની આ આખી સ્ટોરી છે જેમાં વિલેજનું બી છે અને સિટીનું બી છે. એમાં જે વિલેજ પ્રમાણે કઈ રીતે લાઈફ છે એ બી જોવા મળી છે અને સિટી પ્રમાણે કઈ રીતે લાઈફ છે એ બી અંદર ઇન્વોલ્વ કરી છે. અને બીજી વસ્તુ એ છે કે આપણે કહેવામાં આવે છે છેલ્લી બેન્ચીસથી બેસતા વિદ્યાર્થીઓ એમ ભણે છે એ નબળા હોય છે પણ છેલ્લી બેન્ચીસની બેસતા વિદ્યાર્થીઓ સૌથી વધારે આગળ એમને પ્રોસેસ કરી છે. ની અંદર છે અને ઉપર હાઉસફુલ ચાલી રહ્યું છે તો મજાની લાઈફ મૂવી આટલી સરસ તમે સપોર્ટ કરી રહ્યા છો તો સપોર્ટની સાથે અમે એક વાત લઈને આવ્યા છે ઉત્તર ગુજરાત માટે અને આખા ગુજરાત માટે કે મજાની લાઈફ મૂવી તમે જેટલી સપોર્ટ કરશો એમાંથી જે પણ નફો થાય એ 10% નફો અમે જે આપણા અત્યારે જે કહીએ છીએ કે એક વસ્તુ એ છે કે આપણા માટે જે શહીદ જે આપણી રક્ષા માટે પોતાની વીરગતિ છે અત્યારે અને જે લોકોએ આપણને કહીએ છીએ કે આટલું આપણા માટે કરી રહ્યા છે અને જે શહીદ થયા છે તો એમના કુટુંબ માટે એમના પરિવારને આપણી જરૂર છે. તો એ માટે અમે મજાની લાઈફ ટીમ તરફથી એ રીતે કહી રહ્યા કે તમે અમારી મૂવીને સપોર્ટ કરશો તો એમાંથી 10% જે પણ નફો થશે એમાંથી 10% નફો અમે શહીદના પરિવારને અર્પણ કરવાના છે. કેમ કે તમે આ મૂવી જોઈને અમને
મૂવીને સપોર્ટ કરો, પણ અમારા મૂવીને સપોર્ટ નહીં પણ તમે શહીદોને સપોર્ટ કરી રહ્યા છે એવી અમે લાગણી રાખીએ છીએ અને તમને પણ કહીએ છીએ કે આ મૂવી જુઓ અને સાથે સાથે શહીદોને પણ તમે થોડી મદદ થાય એ મદદ. બનાસકાંઠાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પ્રેસ ક્લબ વોટ્સએપ ગ્રુપ દ્વારા પાલનપુર ખાતે આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર, એસપી, ડીડીઓ સહિત રાષ્ટ્રવાદી નાગરિકોએ હાજર રહી 2 મિનિટનું મૌન પાળી પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે ગણતરીની મિનિટોમાં શહીદોની સહયોગ નિધિમાં ₹35,100ની રકમ એકત્ર થઈ હતી. સોશિયલ મીડિયાના સદુપયોગ થકી રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરી શકાય છે, તેની પ્રતીતિ પ્રેસ ક્લબ વોટ્સએપ ગ્રુપે કરાવી છે. પ્રેસ ક્લબ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી રાષ્ટ્રવાદી નાગરિકો દ્વારા પુલવામામાં આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીના બગીચામાં યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, એસપી પ્રદીપ સેજુલ, ડીડીઓ BA શાહ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારી ગણ સહિત વરિષ્ઠ અને રાષ્ટ્રવાદી નાગરિકોએ હાજર રહી શહીદોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળી શહીદોને ભાવભીના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. શહીદોને ભાવભીના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ સહયોગ નિધિમાં ટૂંકા ગાળામાં ₹35,100નો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ સહયોગ નિધિ શહીદોના પરિવારને પહોંચાડવામાં આવશે. આમ વોટ્સએપ ગ્રુપે યોજેલા કાર્યક્રમને સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. પાલનપુર તાલુકાના ગોળા ગામે આવેલ શ્રી બજરંગગઢ ધામ ખાતે શ્રી મુનિજી મહારાજના સાનિધ્યમાં પરમ પૂજ્ય રામચરણદાસ મહારાજની પુણ્યતિથિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંતો મહંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુર તાલુકાના ગોળા ગામે આવેલ શ્રી બજરંગગઢ ધામે રવિવારે મંદિરના મહંત મુનિજી મહારાજના સાનિધ્યમાં શ્રી રામચરણદાસ મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પહેલા પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઘીના દીવા પ્રગટાવી સાધુ સંતો મહંતો તેમજ સંજયસિંહ, કિરપાલસિંહ, લાલજીભાઈ ચૌધરી અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં CRPFના 42 જવાનો શહીદ થયા છે, જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, જેના પગલે પાલનપુર હોમગાર્ડ યુનિટ દ્વારા આતંકી હુમલાને વખોડી કાઢી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં CRPFના 42 જવાનો શહીદ થયા છે, જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે અને આતંકવાદીઓ સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે, જેના પગલે પાલનપુર હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ કચેરી ખાતેથી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચ ગુરુ નાનક ચોકમાં પૂરી કરી શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં PB જાની, PD દરજી, મુસ્તાકભાઈ ચૌહાણ, અયુબભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં ST કર્મચારીઓએ પડતર પ્રશ્નોના મુદ્દે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો. ધરણા કાર્યક્રમમાં શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ. બનાસકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો. પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રખાશે. પાલનપુર વિજય હનુમાન ખાતે પાટોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. પાલનપુરમાં હોમગાર્ડ જવાનો દ્વારા કેન્ડલ માર્ચ યોજી શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ. મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો જોડાયા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.